અને માતા પિતાના તો શબ્દો મેં સાંભળ્યા હતા. અમારે તો આપેલો ફટકો અમારી સામે ન હોય તો અમને કેટલું દુઃખ થતું હશે. અમને કેટલું દુઃખ થાય તો અમે પણ કરીએ છીએ, પણ અમે ઈશ્વરની કૃપા છે. આજ રોજ આપણે સૌ સાચા દિલથી ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આપણો ક્રિસ્ત આપણે વચ્ચે ઈશ્વર આપણને પાછો મોકલે અને એના માતા પિતાને મેળાપ થાય એવી આજે દિલથી આપણે સૌ પ્રાર્થના કરીશું. અને આ સંસ્થાની અંદર સંસ્થાનું નામ પણ સારી રીતે રહે અને પોલીસ વિભાગની અંદર પોલીસ કામગીરી પણ સારી રીતે કરી રહી છે. એને પણ તાલુકે જિલ્લે બધે તપાસ કરે છે તો પણ કિસ્સો પત્તો પડતો નથી. તો ઈશ્વર એ સર્વશક્તિમાન છે. ઈશ્વરની આપણે એવી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ તો અમારા ક્રિસ્તને જો હોય તો સુરક્ષિત રાખજે અને જેટલો બને એટલો જલ્દી પોતાના ઘરે અને પોતાના પિતાશ્રીને મળી અને સંસ્થાની અંદર ફરીથી પાછો રમતો કૂદતો થાય એવી આશા રાખીએ છીએ. આદર્શ વિદ્યાલયના ગુમ થયેલા વિદ્યાર્થી ક્રિશ ચૌધરીને સુરક્ષિત મળવા પ્રાર્થના, સંસ્થા અને પરિવાર ચિંતિત. વિસનગર નજીક આવેલા આદર્શ વિદ્યાલયના વિદ્યાર્થી ક્રિશ ચૌધરી છેલ્લા કેટલાક દિવસોથી ગુમ હોવાથી પરિવાર તેમજ સંસ્થામાં ભારે ચિંતા વ્યાપી છે. વિદ્યાર્થી સુરક્ષિત રીતે જલ્દીથી મળી જાય તે માટે આજ રોજ આદર્શ વિદ્યાલય ખાતે વિશેષ પ્રાર્થના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ ક્રિશ ચૌધરી છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતો હતો. હોળી ધૂળેટીની રજાઓ હોવાથી તે પોતાના ઘરે જવા માટે નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદથી આજ દિન સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી, જેના કારણે પરિવાર સાથે સંસ્થાના ટ્રસ્ટી મંડળ, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકત્ર થઈ ઈશ્વર પાસે પ્રાર્થના કરી કે ક્રિશ ચૌધરી સુરક્ષિત અને સ્વસ્થ રીતે જલ્દી મળી આવે. પ્રાર્થના દરમિયાન સૌએ ભાવુક બની ઈશ્વરને વિનંતી કરી કે આ વિદ્યાર્થી બાળક જલ્દી મળી જાય અને ફરી એક વખત શાળાના બગીચામાં પોતાના મિત્રો સાથે રમતો અને હસતો જોવા મળે. આ પ્રાર્થનાના ક્ષણોમાં ઘણા લોકોની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા. ખેડૂત પરિવારનો આ દીકરો ઝડપથી પરિવાર સાથે ફરી જોડાઈ જાય તેવી સૌએ ભાવભીની પ્રાર્થના વ્યક્ત કરી હતી. આ મામલે ક્રિશ ચૌધરીના પરિવારજનોએ વિસનગર પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી છે અને પોલીસ પણ તેની શોધખોળમાં લાગી ગઈ છે. આદર્શ સંસ્થાના દ્વારા સામાન્ય જનતાને અપીલ કરવામાં આવી છે કે જો ક્રિશ ચૌધરી ક્યાંય પણ નજરે પડે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન, આદર્શ સંસ્થા અથવા તેના પરિવારજનનો સંપર્ક કરી સહકાર આપવા વિનંતી. અમારી સંસ્થા આદર્શ વિદ્યાલયની અંદર ધોરણ 9ની અંદર અભ્યાસ કરતો ક્રિશ વિજયભાઈ ચૌધરી, જે છાત્રાલયની અંદર પણ ચાલુ વર્ષથી રહેતો હતો, તારીખ 27/2/2024ના રોજથી હોળી અને ધૂળેટીની રજાઓના કારણે ગૃહપતિ દ્વારા એના વાલી સાથેનો સંપર્ક કરેલો અને વાલીએ કહેલ કે એને ઘરે મોકલી આપશો, એટલે ગૃહપતિની રજા લઈને તારીખ 27/2/2024ના રોજ બપોરે 3 વાગે ઘરે જવા માટે છાત્રાલયની અંદરથી નીકળેલ. સાંજ સુધી વાલીનો સંપર્ક સાથે ફોન આવ્યો કે બાળક કયો એટલે ગૃહપતિએ કીધું કે ઘરે જવા નીકળ્યો છે, સાંજ સુધી ઘરે પહોંચેલો નહીં. એટલે વાલીઓ અહીંયા વિસનગર આવેલા અને પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવાનું નક્કી કરેલું, પણ સાંજે પોલીસે બધી પ્રાથમિક તપાસ કરતો, ટીવી, કેમેરા વિસનગર આ બધા ચેક કરતો, વિદ્યાર્થી સ્કૂલની અંદરથી બહાર જતો આખો દેખાય છે. સિટીની અંદર ₹500 ઉપાડતો કેમેરાની અંદર પણ દેખાય છે, પણ એના પછી કયો ગયો એ પોલીસ દ્વારા કોઈ માહિતી કે કોઈ સીસીટીવીમાં દેખાતો નથી. એટલે 28મી તારીખે વાલી દ્વારા ફરિયાદ નોંધવામાં આવે છે. પોલીસ સતત તપાસ કરી રહી છે, છતાં પણ આજ સુધી આ વિદ્યાર્થીની કોઈ ભાન મળેલ નથી. આજ રોજ અમારી સંસ્થા અને બાળકો અને સંસ્થાના હોદ્દેદારશ્રીઓ અને સ્ટાફ સતત ચિંતિત છે કે આપણું એક બાળક આ રીતે ગુમ થાય અને ન મળે, એના માટે આજે પ્રાર્થના સભાનું આયોજન કરેલ છે. અને પ્રભુને અમે બધાએ વિનંતી કરીએ કે આ બાળક સુરક્ષિત રહે અને તાત્કાલિક જો હોય ત્યાંથી ઘરે પાછું આવી જાય. એ રીતે અમે આપ સૌને પણ વિનંતી કરીએ છીએ કે તમે પણ તમારા દ્વારા જો પ્રયત્નો થતા હોય અને જો તમને લાગતું વળગતું હોય તો પણ આ બાળક જો તમને નજર પડતો હોય તો કોઈ સમાચાર મળે તો ટેલિફોન દ્વારા પોલીસ સ્ટેશનની અંદર તમારી સંસ્થાને તમે જણાવશો અને એ રીતે બાળક સારી રીતે સુરક્ષિત પોતાના વાલી
ને વાલીઓને પણ પોતાનું બાળક જ્યારે ગુમ થાય એટલે વાલીને પણ આપણા કરતો અત્યંત દુઃખ થતું હોય છે. તો એ રીતે સંસ્થા પણ એની અંદર અત્યંત આજે દુઃખ અનુભવી રહી છે. તો સર્વ સમાજને અમે વિનંતી કરીએ છીએ કે તમે તમારા જો પ્રયત્નો થાય અને જો તમારી લાગવત કે તમારો કોઈ હોય પરિચિત હોય તો આ બાળક જો મળી આવે તો અમને જાણ કરશો અને પોલીસ સ્ટેશનને પણ જાણ કરશો એવી આજની વિનંતી કરીએ છીએ. જય સહકાર, જય ભારત.